અને હવે સુરતની વાત કરીએ। સુરતના પાંડેસરામાં એસઓજી પોલીસે શંકાસ્પદ પનીરને ઝડપી પાડ્યો છે। જી હા, 1401 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું। બાતમી મળી હતી અને બાતમીના આધારે મનપાના ફૂડ એન્ડ સેફટી વિભાગે દરોડા પાડ્યા। દરરોજ 400 કિલો પનીર બનાવીને વેચતો હોવાની માહિતી મળી હતી। દરોડા દરમિયાન સંચાલક મહેશ શર્મા ઘટના સ્થળેથી મળી આવ્યો છે। શંકાસ્પદ પનીરની અંદાજિત કિંમત 3,08,220 રૂપિયા જેટલી થવા જાય છે। એસઓજીએ સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજકમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો।